ઘણા દિવસથી ભગવાન હસ્તિનાપુર આવ્યા હતા અને આજ વિદાય માંગે. પાંડવોએ સજળ નેત્રે પ્રભુને વિદાય આપી, પણ રસ્તામાં કુંતાજી ઉભા હતા. જ્યાં કુંતાજીને જોયા એટલે ભગવાન કૃષ્ણએ દારૂકને કીધું, દારૂક રથ ઉભો રાખતો, ફૈબા રસ્તામાં ઉભા છે, છેલ્લે છેલ્લે આશીર્વાદ લેતા જઈએ, પગે લાગતા જઈએ. અને જ્યાં દારૂકે રથ લાવીને ઉભો રાખ્યો, દરવાજો ખોલી અને કૃષ્ણ ધરતી ઉપર પગ મૂકે, પગે લાગવા નીચે ઉતરે, ઘટના ઊંધી ઘટી ગઈ. કુંતાજી ભગવાનના ચરણમાં લાકડી પડે એમ પડી ગયા. અને કુંતાએ જ્યારે દંડવત કર્યા ત્યારે કૃષ્ણ ખસી ગયા. ફૈબા, હું તમને વંદન કરું એ ન શોભે, તમે મને વંદન કરો એ ન શોભે. એ વખતે ચરણમાં બેઠી કુંતા ભગવાનની આગળ સ્તુતિ કરે છે. અદ્ભુત સ્તુતિ છે કુંતા સ્તુતિ. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વર પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિર્વસ્થિતામ માયા જવનિકાચ્છન્નમ અજ્ઞાનધોક્ષજમ અવ્યયમ ન લક્ષસે મૂઢદૃશા નટો નાટ્યધરો જથા. નમસ્તે પુરુષમ ત્વાદ્યમ, હે આદિ પુરુષ, તને નમસ્કાર કરું છું. કુંતાજી કહે, ઈશ્વર પ્રકૃતે પરમ, તું કોણ છો? ઈશ્વર છો, પ્રકૃતિથી પર છો. અલક્ષમ સર્વભૂતાનામ, અલક્ષમ સર્વભૂતોમાં પણ તું છો, પંચભૂતમાં અને પંચભૂતની બહાર પણ તું જ છો. અંતર બહિર્વસ્થિતા માયા જવનિકાચ્છન્નમ અજ્ઞાન ધોક્ષજમ અવ્યમ. આ વાત બહુ સુંદર કરી. ભગવાનને મોઢે સુધા કુંતાએ કીધું કે પ્રભુ, અમે તને ઓળખી નથી શકતા, એના કારણ હું જાણી ગઈ. એક તો તું માયાવી રૂપ લઈને આવે, માયાનો અંચળો ઓઢીને આવે એટલે અમે તને ઓળખી ન શકીએ, અને અમારી ઉપર અજ્ઞાનનો અંચળો ઓઢાડી દે એટલે અમે તને જોઈ ન શકીએ. જો આ ઈશ્વર ભગવાનને આપણાની વચ્ચે આઘું કેટલું, જીવ અને ઈશ્વરની વચ્ચે છેટું કેટલું. માત્ર બે પડદા જ છે. એક અજ્ઞાનનો પડદો છે, બીજો માયાનો પડદો છે. અને તમે તો સૌરાષ્ટ્રના એટલે વધારે ખબર પડે. બેનો લાજ કાઢે ગામડામાં, હજી પણ લાજનો રિવાજ છે ને કાઠિયાવાડ. પણ લાજ કાઢીને કોઈ દી કોઈ બેન ક્યાંય ભટકાણી હોય એવો એક દાખલો અત્યાર સુધીમાં નહીં. તમે જોજો કેમ બોલે, એને આપણે દેખાઈએ, આપણને એનું મોઢું ન દેખાય, પણ એને તો બધું જ દેખાતું હોય. હા, કારણ કે એને એક કપડું આડું છે, પણ ઈની હાડી જો ડબલ આવી જાય તો દેખાતું બંધ થઈ જાય. બસ આપણામાં ઈશ્વરમાં ખાલી આટલો જ આડો છે. બે પડદા છે, એક આપણી ઉપર અજ્ઞાનનું છે, અને ઈશ્વર માયાનો આંચળો ઓઢીને આવે એટલે ઈશ્વર આપણી સામે આવે છતાં આપણે એને ઓળખી શકતા નથી. માયા જવનિકાચ્છન્નમ અજ્ઞાન ધોક્ષજ મવ્યયમ ન લક્ષસે મૂઢ દ્રશા નટો નાટ્યધરો જતા. અને છેલ્લે તો કુંતાજીએ કહી દીધું કે આ સંસારમાં તમે નાટક કરવા માટે જ આવો છો, લીલા કરવા આવો છો, અને લીલામાં અમે તમને ઓળખી શકતા નથી. વાતે હાચી, એ સમજવા જેવું છે. આ સંસાર રંગભૂમિ છે, અને આના ઉપર ઈશ્વર પણ લીલા, રામલીલા, કૃષ્ણ લીલા આપણે કહીએ જ છીએ, લીલા કરવા માટે આવે. ઈ આવે એમ નહીં, આપણને લીલા કરવા માટે જ મોકલ્યા છે, જો સમજાઈ જાય તો. આ સંસાર સ્ટેજ છે, અને એના ઉપર મને તમને પણ લીલા કરવા માટે જ મોકલ્યા છે. કંઈક ને કંઈક પાત્ર પહેરાવીને મોકલ્યા છે. હા, એ પાત્રની, જે પણ પાત્ર આપણને મળ્યું એ પાત્રની પવિત્રતા રાખવી તો આ જીવન નાટક પણ સફળ થઈ જાય. આખું નાટક નિષ્ફળ. બધા નાટકિયા ભેગા થયા અને બોદાર રૂમમાંની ચોપડવાની રૂમ હોય ને, ડ્રેસિંગ રૂમ, ત્યાં લઈ જઈને ત્રણ નાખ્યા ત્યારે પીડ્યું. આખું નાટક નિષ્ફળ. આ સંસાર સ્ટેજ, મને ને તમને ઈશ્વરે નાટક કંઈક ને કંઈક પાત્ર બનાવી પહેરાવીને મોકલ્યા છે. મારે ને તમારે પણ નાટક જ કરવાના છે. જ્યાં સંવાદ અને વાદ કરવાના છે એ સમયે જે સંવાદ હોય એ બોલી નાખો તો આ નાટક સફળ થઈ જાય. પણ ઘણા નથી કરી શકતા. કાં વહેલું બોલી નાખે, કાં હાવ મૂંગા રહી જાય, પરિણામે નાટક ન જામે. પ્રભુ નટો નાટ્ય ધરો જથા. જેમ નાટકનો કલાકાર સ્ટેજ ઉપર નાટક કરે અને એને ઓળખી ન શકીએ, એમ અમે તને ઓળખી નથી શકતા.